ગુજરાતીઓના ઘરમાં વઘારેલા મમરા ક્યારેક ખૂટે જ નહીં। ચા સાથે વઘારેલા મમરા ખાવાની મજા જ કંઈ અલગ છે। તો અહીંયા એકદમ ચટપટા મસાલા સાથે હું તમારી સાથે શેર કરીશ વઘારેલા મમરાની રેસીપી। તો વઘારેલા મમરા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં મમરા લઈ લીધા છે। આ મમરાને આપણે એક છાણીમાં એકદમ સારી રીતે ચાળી લેવાના છે, જેથી મમરાના અંદર ગમે તે કચરો હોય એ એકદમ નીચે પડી જાય। તો આપણે અહીંયા મેં આ રીતે બધા જ મમરા એક બાઉલમાં આ રીતે ચાળીને ભરી લીધા છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા એક બાઉલમાં આ બધા જ મમરા લઈ લીધા છે। તો પછી આપણે મસાલો ચટપટો બનાવીશું। તો અહીંયા મેં એક ચમચી મરચું, આમચૂર પાવડર, મીઠું, જલજીરા અને સ્વાદ પ્રમાણે ખાંડ લઈ લીધી છે। તો આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે। તો તૈયાર છે આપણો ચટપટો મસાલો। તો આપણે એક પેનમાં વઘારેલા મમરા નાખી દઈશું। આપણે એને 3 થી 4 મિનિટ શેકી લેવાના છે, જેથી આ મસાલા એકદમ સારી રીતે કડક થઈ જાય। તો હવે આપણે વઘારેલા મમરા એકદમ તૈયાર છે। તો આને એક બાઉલમાં લઈ લઈશું। તો વળી આપણે એક પેનમાં તેલ મૂકી નાખવાનું છે। પછી આ તેલ ગરમ થઈ જાય એના પછી આપણે થોડી રાઈ નાખીશું। રાઈ એકદમ સારી રીતે તડતડ થાય એના પછી હિંગ અને હળદર નાખી દઈશું અને લીમડાના પાન થોડા નાખી દઈશું। એની સ્વાદ એકદમ જ સારો આવે છે। પછી આપણે એના અંદર નાખીશું સિંગ। સિંગ નાખવાથી એકદમ જ મમરાનો સ્વાદ એકદમ સારો આવે છે। પછી આપણે જે મમરા હતા એના અંદર બધા જ નાખી દઈશું। આ મમરાને આપણે એકદમ સારી રીતે હલાવી દેવાના છે, એકદમ સારી રીતે મિક્સ કરી દેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે। પછી આપણે જે ચટપટો મસાલો બનાવ્યો તો એના અંદર બધો જ આપણે નાખી દેવાનો છે। આ મસાલાને આપણે 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકીએ છીએ। પછી આ મમરાને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણા મમરા વઘારેલા એકદમ તૈયાર છે। પછી આપણે આના અંદર થોડી સેવ નાખી દઈશું। સેવ એકદમ જ સારી લાગે છે, તમે સ્કીપ પણ કરી શકો છો। તો તમે અહીંયા જોઈ શકો છો આપણા મમરા વઘારેલા તૈયાર છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય છે એવા તૈયાર છે આપણા વઘારેલા મમરા। થેન્ક યુ ફોર વોચિંગ દોસ્તો।